चलो આપણે પૃષ્ઠવંશી સમુદાયનો બીજો એક આવો ઇન્ટરેસ્ટિંગ વર્ગ જોઈએ, વર્ગ વિહગ, જેને ઇંગ્લિશમાં એવ્સ પણ કહેવાય છે અને આ વર્ગને આપણે પક્ષી તરીકે પણ ઓળખીએ છીએ. વર્ગ વિહગ અથવા તો પક્ષી તરીકે ઓળખાય કારણ કે પીછા ધરાવે છે. એની લાક્ષણિકતા, આ પ્રાણીઓ પીછા ધરાવે છે. બીજી એક લાક્ષણિકતા, સૌ પ્રથમ વખત ઉષ્ણ રુધિર વાળો પ્રાણી સમૂહ અથવા તો ઉષ્ણ રુધિર વાળો પ્રાણી વર્ગ. સૌ પ્રથમ ઉષ્ણ રુધિર ધરાવતા પ્રાણીઓનો સમૂહ. પ્રાણીઓ, આની ખાસિયત. તો આવો વિશિષ્ટ વર્ગ જેની આપણે શરૂઆત કરીશું, જેને આપણે વિહગ અથવા તો પક્ષી કહીએ છીએ, જે પીછા ધરાવે છે અને પીછાની મદદથી હવામાં ઉડી શકે છે. સૌ પ્રથમ વખત ઉષ્ણ રુધિર ધરાવતો પ્રાણી સમૂહ. ઉષ્ણ રુધિર ધરાવતો પ્રાણી સમૂહ એટલે સમતાપી પ્રાણી સમૂહ. જો આની આગળ આપણે જે બધા પ્રાણી સમૂહ જોયા, દાખલા તરીકે ઉભયજીવી જોયું, મત્સ્ય જોયું, એ અસમતાપી હતા, શીત રુધિર વાળા. આ પહેલો એવો વર્ગ છે કે જે ઉષ્ણ રુધિર વાળો છે, સમતાપી છે. ક્યાં વસે છે? જમીન પર જોવા મળે છે, પાણીમાં પણ જોવા મળે છે અને ઝાડ ઉપર પણ વસવાટ કરે છે. જમીન, પાણી અને વૃક્ષો ઉપર વસવાટ કરે છે. તમે જો કેટલાક પક્ષીઓને તમે જમીન ઉપર રહેતા જોઈ શકો. ટીટોડી તો જમીન ઉપર માળા પણ બાંધે. કેટલાકને તમે પાણીમાં બતક જેવા અથવા તો બીજા જલજ હંસ વગેરે છે, બધાને પાણીમાં પણ જોઈ શકો છો. અને મોટે ભાગે પક્ષીઓ છે ને ઝાડ ઉપર માળા બાંધતા હોય છે. એનું શરીર કેવું છે? એનું શરીર શીર્ષ, ગરદન, દળ અને પૂંછડીમાં વહેંચાયેલું છે, કેમ કે આ પણ પૃષ્ઠવંશી છે. એટલે શરીર શીર્ષ, ગરદન, દળ અને પૂંછડીમાં વહેંચાયેલું છે. આવા 4 ભાગ એના શરીરના જોવા મળશે. બીજું, આ પ્રાણી હવામાં ઉડી શકે છે એટલે એનું શરીર બોટ જેવું હોય છે. સુવાહી શરીર રચના, માછલીમાં હતું એમ સુવાહી, સરળતાથી વહન પામી શકે તેવી શરીર રચના. એટલે આ પ્રાણીઓ હવામાં ઉડે છે માટે સુવાહી શરીર રચના ધરાવે છે. સ્ટ્રીમલાઇન બોડી, સુવાહી શરીર રચના ધરાવે છે. અને એના દળ પ્રદેશની અંદર 2 જોડ ઉપાંગ છે, કેમ કે આ તો ચતુષ્પાદ છે. અને દળ પ્રદેશમાં 2 જોડ ઉપાંગ, કેમ કે ચતુષ્પાદ છે. 1 જોડ અગ્ર ઉપાંગ છે અને બીજી જોડ પશ્વ ઉપાંગ છે. તમે જાણો છો કે આમાં અગ્ર ઉપાંગ છે એ પાંખોમાં રૂપાંતર પામે છે. પાંખોમાં રૂપાંતર પામે એટલે આ પ્રાણી ઉડી શકે છે. અગ્ર ઉપાંગ પાંખો બનાવે છે એટલે ઉડી શકે છે. જો કે કેટલાક એવા પક્ષીઓ પણ છે જે ઉડી નથી શકતા. જાણો છો તમે? ઉડી ન શકે એવા પક્ષીઓના નામ આપો. MCQમાં તમને પૂછાય તો હું તમને એની જાણ કરું. ઉડી ન શકે એવા પક્ષીઓ, ઉડી ન શકતા પક્ષીઓ કયા છે જાણો છો? ઉદાહરણ છે, યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય. શાહમૃગ, કીવી, ઈમુ, પેંગ્વિન. આ ઉડી ન શકે એવા પક્ષીઓ છે. શાહમૃગ, કીવી, ઈમુ, પેંગ્વિન. એમાંથી આ શાહમૃગ, કીવી અને ઈમુ, આ 3 પક્ષીઓ તો આપણા કાંકરિયામાં પણ છે. જ્યારે ખુલે ને ત્યારે જોઈ આવજો. ઉડી ન શકે એવા પક્ષીઓ છે. પાંખો છે પણ ઉડી નથી શકતા. એટલે અગ્ર ઉપાંગ પાંખોમાં રૂપાંતર પામે અને આ જે પશ્વ ઉપાંગ છે ને પાંખોમાં રૂપાંતર નથી પામતું. એ તો જુદા જુદા કાર્ય કરે છે. ચાલવાનું કામ કરે, કૂદવાનું કામ કરે, દોડવાનું કામ કરે, તરવાનું કામ કરે. આવા જુદા જુદા કામ કરે છે.
ચાલવાનું, કૂદવાનું, તરવાનું, વૃક્ષોની ડાળીઓ પકડવાનું, વગેરે. એટલે આમાં જે પશુ ઉપાંગ છે એ જુદા જુદા કામ કરે છે. ચાલવાનું, કૂદવાનું, તરવાનું, વૃક્ષોની ડાળીઓ પકડવાનું. દાખલા તરીકે સામરૂપ કીડી જેવા પક્ષીઓ ને તો ચાલવાનું કામ કરશે. એમ તો કબૂતર, ચકલી પણ ચાલે, તમે ચાલતા જોયા હશે. કેટલાકમાં કૂદવાનું કામ કરે, કેટલાકમાં તરવાનું કામ કરે, બતક વગેરેમાં તરવાનું કામ કરે છે. મોટે ભાગે વૃક્ષો પર જે પક્ષીઓ રહે છે એમાં ડાળીઓને પકડવાનું કામ પણ કરે છે. આ પશુ ઉપાંગ તમે જોઈ શકો. બીજી એક ખાસિયત, આ જે અગ્ર ઉપાંગ છે ને એમાં 3 આંગળીઓ આવેલી હોય છે. અગ્ર ઉપાંગમાં 3 આંગળીઓ. દાખલા તરીકે અહીંયા તમને બતાવું. તમે કોઈ કાર્ટૂન વગેરેમાં જોયું હશે, ક્યાંક આકૃતિ વગેરેમાં જોયું હશે. જો કાર્ટૂનનો ઉદ્દેશ પેલા અભ્યાસનો જ હતો, એમાં ઘણીવાર આવી રીતે તમને પક્ષીઓ બતાવે, જે પાંખો બતાવે ને એમાં 3 ખાંચા હોય. ખરેખર એની જે પાંખો છે, અગ્ર ઉપાંગ છે ને, અગ્ર ઉપાંગમાં 3 આંગળીઓ હોય છે. એટલે અગ્ર ઉપાંગમાં 3 આંગળીઓ, આ અગ્ર ઉપાંગ. અને એનું જે પશુ ઉપાંગ છે, નીચે કબૂતર, પોપટ વગેરેના પગ તમે જોયા હોય ને તો આવા હશે. મોર વગેરેના પગ તમે જોયા હશે ને તો આવા તમે એને જોઈ શકશો, આવા હશે. પશુ ઉપાંગમાં 4 આંગળીઓ હોય. અગ્ર ઉપાંગમાં કેટલી આંગળીઓ છે? 3 આંગળીઓ. આંગળીઓ અગ્ર ઉપાંગમાં. પશુ ઉપાંગમાં 4 આંગળીઓ. એટલે આ પ્રાણીની અંદર અગ્ર ઉપાંગ અને પશુ ઉપાંગ એવા 2 જોડ ઉપાંગ છે. અગ્ર ઉપાંગ પાંખોમાં ફેરવાઈ જાય એટલે આ પ્રાણી ઉડે છે, પક્ષી તરીકે ઓળખાય છે. પણ કેટલાક પક્ષીઓ એવા છે કે જે ઉડી નથી શકતા. ઉદાહરણ તરીકે સામરૂપ, કીવી, ઈમુ અને પેંગ્વિન પણ ખરું. પશુ ઉપાંગ છે એ ચાલવામાં, કૂદવામાં, તરવામાં, વૃક્ષોની ડાળીઓ પકડવામાં રૂપાંતરિત થયેલું છે. અગ્ર ઉપાંગમાં આવી 3 આંગળીઓ હોય છે. પશુ ઉપાંગમાં આવી 4 આંગળીઓ હોય છે. બહિર્કંકાલની જો આપણે વાત કરીએ તો આ જે પશુ ઉપાંગ છે ને એની ઉપર ક્યારેક ધ્યાનથી ક્યાંક કબૂતર બેઠું હોય તો એના પગ જોવા, પોપટ હોય તો એના પગ જોવા. આ જે પશુ ઉપાંગ છે ને એના ઉપર આવા ભીંગડા હશે, તમે જોજો. આ બહિર્કંકાલ કહેવાય. આ ભીંગડા છે પશુ ઉપાંગ ઉપર. અને કેટલાક પક્ષીઓ છે ને એમાં આ જે આંગળીઓ છે પશુ ઉપાંગની એના છેડે આવા નોર પણ હોય છે. એમાં શિકારી પક્ષીઓમાં તો ખાસ આ બહિર્કંકાલ કહેવાય, આવા નોર. એટલે આ જે પ્રાણી છે એમાં બહિર્કંકાલ છે. બહિર્કંકાલ શરીર ઉપર જોવા મળે છે. શાનું બનેલું છે? બહિર્કંકાલ ભીંગડાનું પણ છે, નોરનું પણ છે, અને પીછા પણ બહિર્કંકાલ કહેવાય. અને એની અંદર જે ચાંચ છે એ પણ બહિર્કંકાલ છે. પરિણામે આ જે પક્ષીઓ છે એની જે ત્વચા છે એકદમ સૂકી છે, શુષ્ક ત્વચા, ગ્રંથિ વગરની શુષ્ક ત્વચા છે. ગ્રંથિ વગરની શુષ્ક ત્વચા, એકદમ સૂકી ત્વચા છે જેમાં ગ્રંથિઓ નથી. હા, ગ્રંથિ એક જ જગ્યાએ છે. પૂંછડીનું જ્યાં જોડાણ થતું હોય ને દળ પ્રદેશ સાથે, ત્યાં તલ ભાગે, પૂંછડીના તલ ભાગે. માન લો કે અહીંયા આ પક્ષીની પૂંછડી જોડાતી હોય, કોઈ પણ પક્ષી છે, પક્ષી છે, આની પૂંછડી છે
આમ તો એની જે ત્વચા છે ને એ ત્વચા એકદમ સૂકી ત્વચા છે, ગ્રંથિ વગરની, પણ એમાં પૂંછડીના તલ ભાગે આ જગ્યાએ ઓઇલી તૈલી ગ્રંથિ આવેલી છે. પૂંછડીના તલ ભાગે તૈલ ગ્રંથિ આવેલી છે. તૈલી ગ્રંથિ, ઓઇલ ગ્લેન્ડ એવું પણ એને કહેવાય છે. બીજા શબ્દમાં એને પ્રીન ગ્લેન્ડ અથવા તો યુરોપાઇજિયલ ગ્લેન્ડ પણ કહેવાય છે. આના બીજા નામ અને પ્રીન ગ્લેન્ડ અથવા તો યુરોપાઇજિયલ ગ્રંથિ પણ કહેવાય છે. આ નામ યાદ રાખજો, MCQમાં ઘણીવાર આવે. એટલે પક્ષી જે છે એમાં બહિર્કંકાલ છે, ત્વચા એકદમ સૂકી છે. બહિર્કંકાલ શાનું બનેલું છે? ભીંગડાનું હોય, નોરનું હોય, પીછાનું હોય અને ચાંચનું હોય. આ સૂકી ત્વચા ઉપર ક્યાંય ગ્રંથિ નથી. આ એક જ જગ્યાએ ગ્રંથિ છે, પૂંછડીના તલ ભાગે. અને કઈ ગ્રંથિ છે? તૈલી ગ્રંથિ, જેને બીજા શબ્દમાં પ્રીન ગ્લેન્ડ કહેવાય અથવા તો યુરોપાઇજિયલ ગ્રંથિ પણ કહેવાય. MCQમાં પણ પૂછાય. અંતકંકાલ કેવું છે? આ તો બહિર્કંકાલની આપણે વાત કરી, એનું અંતકંકાલ કેવું? પક્ષીમાં અંતકંકાલ સંપૂર્ણપણે હાડકાનું, અસ્થિનું બનેલું છે, એટલે સંપૂર્ણપણે અસ્થિમય. અસ્થિમય હાડકાનું બનેલું અંતકંકાલ જોવા મળે છે. એમાં હાડકા લાંબા હોય છે પણ છિદ્રિષ્ટ હોય છે, હવા ભરેલી હોય છે, એમાં હવા ભરેલા કોટરો હોય છે. માન લો કે આવા લાંબા હાડકા હોય ને તો હાડકામાં આવા કોટરો છે, છિદ્રો જોવા મળે છે. છિદ્રયુક્ત લાંબા હાડકા, લાંબા અસ્થિ, એટલે અંતકંકાલ સંપૂર્ણપણે અસ્થિનું બનેલું છે. આ અસ્થિ લાંબા પણ છે અને અંદર આવા હવા ભરેલા કોટરો એટલે કે છિદ્રો રહેલા છે. એટલે પક્ષીનું વજન ઘટી જાય છે અને એને ઉડવામાં સહાયતા પ્રાપ્ત થાય છે. આવું વિશેષ પ્રકારનું અંતકંકાલ જોવા મળે છે. એની આંખો છે ને પોપચાવાળી છે. આપણે આગળ વાત કરી હતી સાપ અને અજગરમાં પોપચા વગરની હતી. આમાં આંખો પોપચાવાળી છે અને દ્રષ્ટિ એકદમ તીક્ષ્ણ, તીક્ષ્ણ, ધારદાર, બહુ સારી દ્રષ્ટિ. એકદમ હવામાં કિંગફિશર ઉડતું હોય અને નીચે પાણીમાં સેજ પણ હિલચાલ થાય તરત એને ખબર પડી જાય અને તરત શિકાર પકડીને બહાર આવતું રહે એવી તીક્ષ્ણ દ્રષ્ટિ છે. સમડી છે, બાજ પક્ષીઓ છે, કેટલી ઊંચાઈ ઉડતા હોય છે અને નીચે થોડું હલનચલન થાય તરત એને ખબર પડી જાય છે. કાનની વાત કરીએ તો અહીંયા પણ આપણી જેમ બાહ્ય કર્ણપલ્લવનો અભાવ, આપણી અંદર જે બાહ્ય કર્ણપલ્લવ છે ને એવો બાહ્ય કર્ણપલ્લવનો અભાવ, એ તો ખાલી આપણી અંદર જ છે. પાચન માર્ગ સંપૂર્ણ પાચન માર્ગ છે ને એમાં જડબાની જગ્યાએ ચાંચ આવેલ છે. જ્યાં જડબા હોય ને જડબાની જગ્યાએ શું આવેલ છે? ચાંચ. આપણે જ્યાં જડબા છે દાંતો વાળા એની જગ્યાએ આ પ્રાણીની અંદર શું આવેલું છે? ચાંચ આવેલ છે. અને ચાંચમાં દાંત નથી, દાંત વગરની છે, દાંત વિહીન ચાંચ આવેલી છે. તીક્ષ્ણ છે એટલે ખોરાક જેને છે એના ખાલી ટુકડા કરશે પણ એને ચાવી શકશે નહીં, એને દળી શકશે નહીં, એનો બારીક ભૂકો નહીં કરી શકે કેમ કે ચાંચમાં દાંત નથી. પાચન માર્ગની ખાસિયત, આ પાચન માર્ગમાં બે વધારાના કોટરા આવેલા છે. એક આવું અન્ન સંગ્રહાશય, એક આ કોટર અન્ન સંગ્રહાશય એવું આપણે એને કહીશું, અલગથી બતાવું. આ રહેવા અને બીજું એની સાથે જોડાયેલ પેશણી, આ પણ એક મોટું સ્નાયુ કોટર છે. આ પેશણી, આવા બે વધારાના કોટર છે. તમે આવા નામ સંધિપાદમાં સાંભળ્યા હતા, આ એના જેવું છે. એટલે પાચન માર્ગમાં બે વધારાના કોટર છે, એક અન્ન સંગ્રહાશય અને બીજું શું છે? પેશણી જોવા મળશે. આ અન્ન સંગ્રહાશય નામ સાંભળો, અન્ન સંગ્રહ વત્તા આશય. અન્ન એટલે અનાજ, ખોરાક, સંગ્રહ કરો, આશય એટલે સંચિત કરો. એટલે આ કોટરની અંદર ખોરાકનો સંગ્રહ થાય છે.
એટલે આ પક્ષી જે ચાંચની મદદથી ખોરાક લે છે એ ખોરાક ચાંચની મદદથી બિલકુલ ચવાતો નથી, દળાતો નથી, ખાલી ટુકડા થઈને બધું ક્યાં જમા થાય? આ અન્ન સંગ્રહાશયમાં આ ખોરાક જમા થાય પહેલા, અને પછી એ ખોરાક અન્ન સંગ્રહાશયમાંથી ક્યાં આવે? પેશણીમાં. તો પેશણી શું કામ કરે? આ જે ખોરાક પેશણીમાં આવે ને એને દળે છે, એનો બારીક ભૂક્કો કરે છે. એટલે પેશણી ખોરાકને દળવાનું અને બારીક ભૂક્કો કરવાનું કામ કરે છે. ખોરાકને દળવાનું અને બારીક ભૂક્કો કરવાનું કામ કરે છે. કેમ કે આની અંદર દાંત નથી, તો આ પેશણી દાંતનું કામ કરશે અને પછી ખોરાક આગળ જશે. આ એની પાચન માર્ગની વિશેષતા આપણે કહી શકીએ છીએ, આની અંદર જોવા મળશે. પરિવહન તંત્ર કેવું છે? બંધ પ્રકારનું જ હોય. અને હૃદય કેવું છે? આની અંદર હૃદય સંપૂર્ણ ચતુષ્કોટરીય છે. આગળ કેવું હતું? ઉભયજીવીમાં ત્રિખંડી, સરીસૃપમાં પણ ત્રિખંડી, એક મગર અપવાદ હતો. આમાં હૃદય કેવું છે? સંપૂર્ણ ચતુષ્કોટરીય 4 ખંડોનું બનેલું હૃદય છે, આપણા જેવું, સસ્તન જેવું. 2 કર્ણક હોય અને 2 ક્ષેપક પણ છે. ચતુષ્ખંડીય અથવા તો ચતુષ્કોટરીય આવું હૃદય આની અંદર જોવા મળશે. અને આમાં મહાધમની કમાન જે હૃદયમાંથી નીકળે છે એ જમણી બાજુએ વળે છે. મહાધમની કમાન જમણી બાજુએ વળે છે. યાદ રાખજો, MCQ માટે વધારાનું ક્યાંક આવી શકે છે. તમે હૃદય દોરો ને એમાં ધમની કમાન હું આગળ તમને શીખવાડીશ પરિવહનમાં. આમાં ધમની કમાન છે, પણ એ ધમની કમાન કઈ બાજુ વળે છે? જમણી બાજુ. આપણી અંદર ડાબી બાજુ વળે છે સસ્તનમાં, આમાં જમણી બાજુ વળે છે. એટલે મહાધમની કમાન જમણી બાજુ વળે છે અને આવું 4 ખાનાનું બનેલું હૃદય છે. અને તાપમાનની દ્રષ્ટિએ આપણે આગળ કહ્યું કે આ કેવા પ્રાણીઓ છે? સમતાપી પ્રાણીઓ છે. સમતાપી મતલબ ઉષ્ણ રુધિરવાળા. આ પ્રાણીઓના શરીરનું તાપમાન કેવું રહે છે? એક સરખું, અચળ. પર્યાવરણના તાપમાનનું બદલાય, પર્યાવરણના તાપમાનમાં ફેરફાર થાય એની સાથે સાથે પ્રાણી શરીરનું તાપમાન બદલાતું નથી. તાપમાન એક ધારું અચળ જોવા મળે છે. આ સમતાપી પ્રાણીઓ છે, શરીરનું તાપમાન ઊંચું છે. શ્વસન કરવા માટે આની અંદર ફેફસા આવેલા છે. આકૃતિ બતાવી છે, આમાં ફેફસા છે. આ પક્ષી છે ને એમાં ફેફસા છે, આ મેં બતાવ્યા વચ્ચે વચ્ચે આ ફેફસા છે. પણ ફેફસાની સાથે સાથે આવા કોથળી જેવા વાતાશયો પણ આવેલા છે. આ વાતાશયો છે, જો આ 1 2 3 4 5 6 7 8 9. કબૂતરમાં આવા 9 વાતાશય હોય. બીજા બધા પક્ષીઓમાં બદલાતા રહે એટલે શ્વસન કરવા માટે ફેફસા આવેલા છે, અને ફેફસાની સાથે વાતાશય જોડાયેલા છે. વાતાશય એને શ્વસનમાં પણ મદદ કરે છે અને હવામાં ઉડવામાં પણ મદદ કરે છે. ખૂબ જ ઊંચાઈએ, માન લો કે તમે ખૂબ જ ઊંચાઈએ જાઓ તો તમારે ઓક્સિજનના બાટલા લઈ જવા પડે. ખબર છે ને, પર્વતારોહકો લઈ જાય. આ તો છેક હવામાં ઉડે છે એટલે એની પાસે કુદરતી રીતે જ બાટલા આપેલા છે. આ બધા ફેફસા સાથે જોડાયેલા બધા ઓક્સિજનના બાટલા જ કહેવાય વાતાશય. એટલે આ પ્રાણીની અંદર શ્વસન કરવા માટે ફેફસા છે અને ફેફસાની સાથે શું જોડાયેલા છે? આવા વાતાશય જોડાયેલા છે, જેને શ્વસનમાં પણ મદદ કરે છે અને ઉપર હવામાં ઉડવામાં પણ મદદ કરે છે. બંને કામ કરે છે. પ્રજનનની દ્રષ્ટિએ જોવા જઈએ તો પ્રાણી એકલિંગી છે. લિંગભેદ છે. નર અને માદા પ્રાણી અલગ અલગ જોવા મળે છે. એકલિંગી પ્રાણી છે, લિંગભેદ જોવા મળે છે. શરીરની અંદર ફલન કરે છે, અંતફલન. અંતફલન જોવા મળશે. એકલિંગી પ્રાણી લિંગભેદ દર્શાવે છે, અંતફલન. ઈંડા મૂકે છે, અંડ પ્રસવી. તમે બધા જાણો છો કે પક્ષી ઈંડા મૂકે અને ઈંડામાંથી સીધો વિકાસ કરે છે, પરોક્ષ નહીં. બીજી એક બાબત કહી દઉં, આ પક્ષીમાં જે નર માદા પક્ષી છે ને
એમાં એક જ તરફની અંડવાહિની વિકાસ પામે છે, બીજી અવિકસિત હોય છે. આ એક વધારાની બાબત. એક જ તરફની અંડવાહિની વિકસિત હોય છે, આ એક નવાઈની બાબત. આવું ક્યાંક MCQમાં વધારાનું પૂછાય તો યાદ રાખજો. અને બીજી અંડવાહિની અવિકસિત હોય છે. તો આ આપણે સમજાવ્યું એના પ્રજનનનો મુદ્દો. ઉદાહરણ આપણે જોઈ લઈએ એના સાદી ભાષામાં. પહેલા ગુજરાતીમાં તમને બધાને આવડે. કાગડો, કબૂતર, પોપટ, સામરૂખ, મોર, પેંગ્વિન, ગીધ વગેરે. હવે એના ઇંગ્લિશ અને પ્રજાતિના નામ કહીએ. કાગડો અને કોર્વસ કહેવાય. કોર્વસ આખું કાગડાનું વૈજ્ઞાનિક કોર્વસ પ્રજાતિ છે. પ્રજાતિ જાતિ ભેગું થાય એટલે વૈજ્ઞાનિક નામ પડે. કાગડાનું આખું વૈજ્ઞાનિક નામ શું ખબર છે તમને? કોર્વસ સ્પ્લેન્ડર. સ્પ્લેન્ડર બાઇક આવે ને કાગડા ઉપરથી બની છે, કાગડો કહેવાય. કોર્વસ સ્પ્લેન્ડર કાગડો. પછી કબૂતર, કોલંબા એને કહેવાય. કોલંબા લિબિયા આખું નામ એટલે કબૂતર. સીટાક્યુલા, સીટાક્યુલા ક્રેમેરી આખું નામ લેવું હોય તો સીટાક્યુલા એટલે પોપટ. સ્ટ્રુથિયો સામરૂખ. પાવો, પાવો વગાડવાનું નહીં, પાવો એટલે મોર. પાવો ક્રિસ્ટેસસ, પાવો ક્રિસ્ટેસસ મોર કહેવાય. અને તમે જાણો છો કે મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. રાષ્ટ્રીય પક્ષી છે મોર આપણું. અને એવી રીતે આપણે હમણાં એક નામ આપ્યું કીવી. કીવી એ ન્યુઝીલેન્ડનું રાષ્ટ્રીય પક્ષી છે. ન્યુઝીલેન્ડનું રાષ્ટ્રીય પક્ષી છે એટલે જ ન્યુઝીલેન્ડની ટીમ ક્રિકેટ રમવા આવે ને તો એના ટી શર્ટ ઉપર બધા પીછા ચોટેલા હોય, કીવીના છે. ન્યુઝીલેન્ડનું રાષ્ટ્રીય પક્ષી છે. પછી એપ્ટેનોડાઇટસ. એપ્ટેનોડાઇટસ એટલે પેંગ્વિન. પેંગ્વિન પણ ઉડી શકતું નથી ને એમાં ફ્લીપર અગ્રોપાંગ છે ને પેડલ જેવા હોય છે, પાણીમાં તરે. આ પક્ષી પાણીમાં તરે. વિશેષતા નિયોફ્રેન વલ્ચર એટલે કે ગીધ, આવું આપણે કહી શકીએ છીએ. હા, ફરી પાછા આપણે ઉદાહરણ આપી દઈએ. કોર્વસ સ્પ્લેન્ડર એટલે કાગડો, કોલંબા લિબિયા એટલે કબૂતર, સીટાક્યુલા એટલે પોપટ, સ્ટ્રુથિયો સામરૂખ, પાવો ક્રિસ્ટેસસ મોર આપણું રાષ્ટ્રીય પક્ષી, એપ્ટેનોડાઇટસ પેંગ્વિન જે ફ્લીપર ધરાવે છે ને પાણીમાં તરતું પક્ષી છે, નિયોફ્રેન વલ્ચર ગીધ, કીવી એ ન્યુઝીલેન્ડનું રાષ્ટ્રીય પક્ષી છે. આ સાથે આપણે વિહગ વર્ગ પૂરો કર્યો અને આ વિહગ વર્ગના લક્ષણો આપણે ફરી એકવાર ટૂંકમાં રિવિઝન કરી લઈએ. વિહગ વર્ગ આપણે ફરી એકવાર જોઈ લઈએ આને. ચલો, વર્ગ વિહગ જેને ઇંગ્લિશમાં એવ્સ કહેવાય છે, પક્ષી તરીકે ઓળખાય છે, પીછા ધરાવે છે, હવામાં ઉડે છે. સૌ પ્રથમ ઉષ્ણ રુધિરવાળા પ્રાણીઓ છે. જમીન, પાણી અને ઝાડ ઉપર પણ વસવાટ કરે છે. એનું શરીર પણ શીર્ષ, ગરદન, ધડ, પૂંછડીમાં વહેંચાયેલું છે અને હવામાં ઉડે છે ને એટલે સુવાહી શરીર રચના, બોટ જેવું શરીર છે. એમાં ધડ પ્રદેશની અંદર બે જોડ ઉપાંગ છે, અગ્રોપાંગ અને પશ્ચોપાંગ. અગ્રોપાંગ પાંખોમાં ફેરવાય એટલે હવામાં ઉડે છે. જોકે સામરૂખ, કીવી, ઈમુ અને પેંગ્વિન જેવા પક્ષીઓ હવામાં નથી ઉડતા. પશ્ચોપાંગ છે ચાલવા, કૂદવા, તરવા, વૃક્ષોની ડાળીઓ પકડવાનું કામ કરે. બાહ્ય કંકાલ જો આપણે જોઈશું તો આ પ્રાણી છે. બીજી એક વાત, અગ્રોપાંગમાં 3 આંગળીઓ છે, પશ્ચોપાંગમાં 4 આંગળીઓ છે. પશ્ચોપાંગમાં જે 4 આંગળીઓ છે એના પર ભીંગડા અને નોર હોય છે. આ ઉપરાંત પીંછા અને ચાંચનું બનેલું બહિર્કંકાલ પણ છે. આમ તો ત્વચા એકદમ સૂકી હોય છે, પણ પૂંછડીના તલ ભાગે ઓઇલ ગ્લેન્ડ, તૈલી ગ્રંથિ આવેલી છે, જેને પ્રિન ગ્લેન્ડ અથવા તો યુરોપાઇજિયલ ગ્રંથિ પણ કહેવાય છે. અંતકંકાલ હાડકાનું જ બનેલું છે, પણ હાડકા લાંબા અને છિદ્રિષ્ઠ હોય છે, પોલા હોય છે, એટલે હવામાં સરળતાથી ઉડી શકે છે અને વજન પણ ઘટાડી શકે છે. આંખો પોપચાવાળી છે ને તીક્ષ્ણ દ્રષ્ટિ ધરાવે છે. દૂર દૂર ઊંચાઈ હવામાં ઉડતા હોય ને તો પણ નીચે જોઈ શકે. આમાં આપણી જેવા બાહ્ય કર્ણ પલ્લવ નથી. પાચન માર્ગ સંપૂર્ણ છે. પાચન માર્ગમાં ખાસિયત આપણા જેવા જડબા નથી, પણ શું છે? ચાંચ છે. હા, ચાંચમાં દાંત નથી. 2 વધારાની કોટર જેવી રચના પાચન માર્ગમાં છે, અન્ન સંગ્રહાશય અને પેશણી. અન્ન સંગ્રહાશય ખોરાકનો સંગ્રહ કરે અને પેશણી આ ખોરાકને દળે, એનો બારીક ભૂક્કો કરે છે, કેમ કે દાંત નથી.
પરિવહન બંધ પ્રકારનું હૃદય આવું સંપૂર્ણ ચતુષ્કોટરીય છે, 2 કર્ણક અને 2 ક્ષેપક જોવા મળે છે. એમાં મહાધમની કમાન જમણી તરફ વળેલી હોય છે. સમતાપી પ્રાણીઓ છે, સૌ પ્રથમ વખત ઉષ્ણ રુધિરવાળા છે. શ્વસન આમ તો ફેફસા દ્વારા કરે, પણ એ ફેફસાની સાથે સાથે આવા વાતાશય આવેલા હોય છે. આ વાતાશય અને શ્વસનમાં તો મદદ કરે છે, પણ ખૂબ જ ઊંચાઈએ ઉડવામાં પણ મદદ કરે છે. પ્રજનનની દ્રષ્ટિએ એક લિંગી પ્રાણી છે, લિંગ ભેદ જોવા મળે. નર અને માદા અલગ, શરીરની અંદર ફલન કરે અંતફલન, ઈંડા મૂકે અંડ પ્રસવી, ઈંડામાંથી સીધો વિકાસ થાય. એક ખાસિયત, માદાની અંદર એક જ તરફની અંડવાહિનીનો વિકાસ થાય, બીજી તરફ અવિકસિત હોય છે. ઉદાહરણ તરીકે કાગડો, કબૂતર, પોપટ, સામરૂપ, મોર, પેંગ્વિન, ગીધ વગેરે બીજા પણ તમે ઉમેરી શકો છો. પણ આ પુસ્તકમાં આપ્યા છે એટલે યાદ રાખજો, સાથે એના ઇંગ્લિશ નામ, પ્રજાતિના નામ પણ યાદ રાખજો. કાગડો એટલે કોર્વસ સ્પ્લેન્ડસ, કબૂતર કોલંબા લિવિયા, પોપટ સિટાક્યુલા, સામરૂક સ્ટ્રુથિયો, મોર પાવો ક્રિસ્ટેસસ, પેંગ્વિન એપ્ટેનોડાયટસ, ગીધ વલ્ચર નિયોફ્રેન. તો આ એક ઉડતો વર્ગ, વિહંગ વર્ગ આપણે પૃષ્ઠવંશી ચતુષ્પાદમાં પૂરો કર્યો. અને હવે છેલ્લે સૌથી અગત્યનો, સૌથી વધુ વિકાસ પામેલો અને ઉચ્ચ પ્રકારનો વર્ગ, આપણો વર્ગ આપણે ભણીશું. કયો? સસ્તન વર્ગ, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.